હેલો ખેડૂત મિત્રો, યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું એસી મકવાણા ખેતીવાડી, આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છે તે તદ્દન નવો જ છે. આપણે વાત કરીએ તો અલંગ શિપ યાર્ડ છે, વિશ્વનું સૌથી મોટું યાર્ડ છે. ત્યાં રવિવારી બજાર ભરાય છે. ત્યાં વિશ્વનું સૌથી મોટું શાક માર્કેટ, એટલે કે શાકભાજી, લીલા ફળો, બધા અનેક પ્રકારના અહીંયા ફૂલ ફળો જોવા મળે છે. અને આજુબાજુના નાના મોટા ખેડૂતો છે તે પોતાના વાડીમાં જે પાક ઉત્પાદન કરે છે કે વિકાસ કરે છે તેને આ અલંગ માર્કેટ લાવે છે અને ત્યાં તેનું વેચાણ કરે છે. અને આ માર્કેટની ખાસિયત એ છે કે ત્યાં એકદમ સસ્તા અને સરળ રીતે બધા જ પ્રકારના શાકભાજીઓ તમને મળી રહે છે. ત્યાં આપણે વાત કરીએ તો આજુબાજુના ઘણા ગામો છે, જાણે કે આજુબાજુના ગામ કરીએ તો મણાર ગામ છે, કઠવા ગામ છે, રાપત છે, મથાવડા, પુલસર, વાત કરીએ તો તળાજા છે. આજુબાજુના અનેક પ્રકારના નાના મોટા શ્રીમંત ખેડૂતો આ માર્કેટમાં પોતાનું શાકભાજી લઈને વેચવા માટે આવે છે. અને શું વાત કરીએ તો એકદમ સારું ઉપજ મેળવે છે. અને માર્કેટમાં વાત કરીએ તો એકદમ સારી ક્વોલિટીની વસ્તુઓ જોવા મળે છે. અને બાજુમાં વાત કરીએ તો આપણને અલંગ શિપ યાર્ડ છે, તેની ખાસ મુલાકાત ખેડૂત મિત્રોને લેવી તો આ શાક માર્કેટની ખરીદી કરીને એની મુલાકાત પણ કરી શકાય છે. અને ખાસ કેટલા અને વાત કરીએ તો એકદમ નવા શાકભાજીઓ તમને જોવા મળે છે. આજુબાજુમાં મોટું શિપયાર્ડ છે, ત્યાં તમે ફરવા આવો તો ત્યાંની મુલાકાત પણ લઈ શકો છો. અને જો ખેડૂત મિત્રો તમે પણ આજુબાજુના ગામના હોય આ શાક માર્કેટમાં પોતાનું વેચાણ કરી શકો છો. ઉત્પાદન પણ સારું કરે ને ઉપજ પણ તમારે સારી મેળવી શકાય છે. આ જો મિત્રો તમને આખી માર્કેટનું દેખાડીશ, તમને વારાફરતી જોયા કરજો. જે આખી રવિવારીમાં જે માર્કેટ ભરાય છે ને તે જોયા રાખજો. બટેટા, રીંગણા, ટમેટા, મરચા, ઓલ આઈટમો તમને જોવા મળશે. એક ન્યૂ અપડેટની વાત કરીએ તો મિત્રો તમે આ અલંગ જે માર્કેટ છે તેની આજુબાજુ ડેમોલેશનનું કામ શરૂ થઈ ગયેલું છે. એટલે જે શાક માર્કેટ ભરાય છે ને આજુબાજુના વિસ્તારમાં આખો વિસ્તાર તમને ખાલી જોવા મળશે. આવું કેટલા દેવાના છે પાસે બેઠો છે, ત્યાં ટમેટાની ખરીદી કરી રહ્યો છે, તમે જોવો છો. વાત કરીએ તો બટેટા, રીંગણા, ટમેટા, લીંબુ છે, વધારે અનેક પડતી વસ્તુઓ તમને જોવા મળે છે. અને આ જોવા ત્યાં માર્કેટમાં કેટલા વસ્તીઓ છે. અને ખેડૂત મિત્રો આપણે જો વાત કરીએ ને તો આપ જે અલંગમાં શિપ કટિંગ હાલે છે, આજુબાજુ દરિયા વિસ્તાર તમારે જો હોય તો પણ એની મુલાકાત કરી શકાય છે. મિત્રો જો તમે બહુ દૂરથી આવતા હોય અલંગમાં કરવા માટે મુલાકાત અવશ્ય લે છે. એકદમ રમણીય અને સરળ સ્થળ જોવા માટે છે. અને આજુબાજુમાં તમારે ટુરિઝમ માટે પણ એકદમ સરળ ગોપનાથ મહાદેવ છે, નિષ્કલંક મહાદેવ છે, તે થોડાક નજદીકમાં જોવા મળે છે. તો કોઈ પણ ખેડૂત મિત્ર હોય કે કોઈ પણ પ્રવાસી હોય, જો અલંગમાં તમે ફરવા આવતા હોય ને તો નિષ્કલંક મહાદેવના દર્શન કરજો અથવા ગોપનાથ મહાદેવનું કરજો. તમને એકદમ સરસ રમણીય દરિયા કિનારા જોવા મળે છે. ગુજરાતમાં આમ તો દરિયા કિનારામાં જોવા મળે તો ગુજરાત સૌથી મોટું દરિયા કિનારા માટે પ્રખ્યાત છે. આપ જો માર્કેટ જોઈ રહ્યા છો તે અલંગનું શાક માર્કેટ છે. ત્યાં અલગ અલગ નાના મોટા કોઈ પણ ગરીબ હોય કે શ્રીમંત, કોઈ પણ પ્રકારના મજૂરો હોય, બધા જ તમને રવિવારીમાં જોવા મળે છે. ત્યાં અહીંથી બધી શાક માર્કેટની ખરીદીઓ કરતા હોય છે, તે તમે જોઈ રહ્યા છો. હું તમને લાઈવ વિડીયોમાં તમને દેખાડી રહ્યું છું. આ નાના મોટા બધા જ ખેડૂતો તેમની ખેતીનું જે ઉત્પાદન કરે છે તે માર્કેટમાં વેચાણ કરે છે અને સારી ઉપજ મેળવે છે. આ જો ડિમોલેશન પછીનું અલગ માર્કેટ જોવા તમે
લીલા શાકભાજીઓને બોલા બાલી રહે છે. એકદમ સસ્તા ભાવે વસ્તુઓ તમને મળી રહેશે. ખેડૂત મિત્રોને જો તમને આ વિડીયો ગમતો હોય તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂતો નાના મોટા ખેડૂતોને મદદ કરતા રહેજો. મદદ કરવાથી બીજાને કોઈ વ્યક્તિનું સારું થતું હોય તો મદદ કરવી આપણી જવાબદારી છે. આમ વાત કરીએ તો કુદરતે જે વ્યક્તિઓને આપ્યું હોય તેને સેવા પણ કરવી જરૂરી છે. મિત્રોને ખાસ મિત્રો તમને કહું તો આજના વિડીયોમાં તમને શાક માર્કેટ કેવી લાગી અલંગની તેના વિશે કોમેન્ટ કરજો, લાઈક કરજો. અને તમે પણ અલંગમાં જો આવતા હોય ને તો અવશ્ય મુલાકાત લેજો આ શાક માર્કેટની. ત્યાં તમને એકદમ સસ્તા, એકદમ ઉત્તમ ક્વોલિટીવાળા વસ્તુઓ તમને અહીં મળી રહેશે. ફળથી માંડીને શાકભાજીથી ઉડીને કોઈપણ પ્રકારની વસ્તુ તમને અહીંયા મળી રહેશે. તો મિત્રો તમે યુટ્યુબમાં નવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. જય જવાન, જય કિસાન, જય ખેડૂત મિત્રો. મારી ચેનલ છે એસી મકવાણા ખેતીવાડી. થેન્ક યુ.